નમસ્કાર, પાંચના પંચ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું છોટાઉદેપુરથી. છોટાઉદેપુર પાવી જેતપુર તાલુકાના સિહોદ નજીક ભારજ નદીના પુલ પાસે તૂટેલા ડાયવર્ઝનનો પ્રશ્ન સતત ગંભીર બની ચૂક્યો છે. આ જ સ્થળે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લઈને સ્થિતિનો જાતે જ ચકાસણી કર્યો હતો અને સ્થાનિક લોકો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ડાયવર્ઝન તૂટવાથી લોકો દિવસ દરમિયાન જોખમમાં મુસાફરી કરે છે અને તાત્કાલિક મજબૂત વ્યવસ્થા કરવાની જરૂર છે. તેમણે સરકારને તરત જ કામગીરી હાથ ધરવા અપીલ કરી તથા સ્થાનિકોને વિશ્વાસ આપ્યો કે મુદ્દો ધારાસભા સુધી લઈ જવામાં આવશે. સિહોદ પાસે ડાયવર્ઝન તૂટ્યું હતું, જેમાં ચૈતર વસાવાએ સ્થળ પર ચકાસણી કરી હતી. લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ડાયવર્ઝન મરામત માટે તાત્કાલિક માંગ કરવામાં આવી હતી. સરકારને કાર્યવાહી માટે વસાવાનું આહવાન કરવામાં આવ્યું હતું. ચૈતર વસાવા સ્થળ પર ચકાસણી કરી હતી. છોટાઉદેપુરમાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ડાયવર્ઝનનું મરામત કરવા માટે તાત્કાલિક માંગ કરવામાં આવી છે. સ્થળ પર કરી ચકાસણી માટે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ડાયવર્ઝન તૂટ્યા બાદ ચૈતર વસાવાએ સ્થળ પર ચકાસણી કરી હતી. ત્યારબાદ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ડાયવર્ઝન મરામત માટે તાત્કાલિક માંગ કરવામાં આવી હતી. સરકારને કાર્યવાહી માટે વસાવાનું આહવાન કરવામાં આવ્યું હતું. પ્રસાર થાય છે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારજ નદી પર 2023ના રોજ બ્રિજ તૂટી પડ્યો અને ત્યારબાદ સ્થાનિક જનતાએ અનેકવાર રજૂઆતો કરી. શરૂઆતમાં ડાયવર્ઝન બનાવવાના નામે 2 કરોડ 34 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો. ફરી 2025માં 4 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો અને આજ દિન સુધી નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે અહીંની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. અને જનતાએ પોતાના ખર્ચે અહીં 5 વખત ડાયવર્ઝન પોતાના ખર્ચે બનાવ્યો છે અને વારે ઘડીએ સુખી ડેમનું પાણી છોડીને એને તોડી નાખવામાં પણ આવે છે. તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા એટલા સાંસદ મોટી ફાંકા ફોજદારી કરે છે, એમના ધારાસભ્ય ફાંકા ફોજદારી કરે છે. તમારી સરકાર છે 30 વર્ષથી, 3 વર્ષ થઈ ગયા, જનતા હેરાન થાય છે, 35 કિલોમીટર ફરીને આવે છે, તમને એક બ્રિજ નથી બનાવાતો. અમે જનતા વતી અહીંયા આવ્યા છે, મુલાકાત લીધી છે અને અમે નેશનલ હાઈવે ઓથોરિટી એ અધિકારીઓ અને નેતાઓને કહીએ છીએ, સરકારને કહીએ છીએ, જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે 56ની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું. કેમ કે જ્યારે વડાપ્રધાન આવવાના હોય, મુખ્યમંત્રી આવવાના હોય, રાતોરાતો કામ થઈ જાય. 3 વર્ષ થઈ ગયા, અહીંયા જે પબ્લિક હેરાન થાય છે એ કોઈ ધારાસભ્ય જોવા નથી આવ્યું, કોઈ સાંસદ જોવા નથી આવ્યું અને મોટી ફાંકા ફોજદારી કરે છે. એટલે હવે અમે ચલાવવાના નથી. અમને નવો પુલ જોઈએ, નવું ડાયવર્ઝન જોઈએ અને નવો બ્રિજ બને ત્યાં સુધી ડાયવર્ઝન કાર્યરત હોવું જોઈએ. અને જે પણ લોકોએ 6 કરોડ 34 લાખના અહીં બિલો બનાવ્યા છે, એટલું કામ નથી થયું, એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે. પ્રસાર થાય છે આ